રાધા, રાધા, ક્રિશ, અરે પપ્પાજી, તમે? તું? પપ્પાજીને કેવી રીતે કહું? મને રાધા માટે ખરાબ સપનું આવ્યું. હું જો ક્રિશને સપના વિશે કહીશ તો એ પણ ટેન્શનમાં આવી જશે. ક્રિશ બેટા, તું આટલું વહેલી સવારે કેમ જાગી ગયો? શું થયું? પપ્પાજી, હું નહોતી આવતી એટલે બહાર આવીને બેસી ગયો. પણ તમે કેમ આટલા વહેલા ઉઠી ગયા? જો હું આને એવું કહીશ કે રાધા માટે મને ખરાબ સપનું આવ્યું એટલે હું જાગી ગયો તો ક્રિશ ટેન્શનમાં આવી જશે. પપ્પાજી, શું વિચારો છો? કંઈ ટેન્શન તો નથી ને? પપ્પાજી, તમારી તબિયત તો ઠીક છે ને? પપ્પાજી? હા. અરે પપ્પાજી, તમને આટલું પરસેવો કેમ થાય છે? રૂમમાં એસી બંધ હતું? હવે આને કેવી રીતે કહું? પપ્પાજી, તમને કંઈ થતું તો નથી ને? હા, આર યુ ઓલ રાઈટ? હવે આ રાધા પહેલાની રાધા નથી રહી. અત્યાર સુધી મારા અને મારા પરિવાર સાથે હંમેશા અન્યાય જ થતો આવ્યો છે. હું મારા અને મારા કૃષ્ણ પરિવારને અત્યાર સુધી માત્ર બચાવતી આવી હતી, પણ હવે બહુ થયું. હવે આ રાધા એના પરિવાર સાથે થયેલા દરેક અન્યાયનો બદલો લેશે. મારા પરિવાર સાથે થયેલા દરેક અત્યાચારનો હું હિસાબ લઈશ. હવે પહેલાની જેમ ફક્ત ઢાળ બનીને પરિવારનું રક્ષણ જ નહીં કરું, પણ હવે આ રાધા રણચંડી બનીને મારા પરિવારના દુશ્મનો પર ત્રાટકશે. હવે મારા પરિવાર પર ખરાબ નજર નાખનારા દરેકને સ્મશાન ભેગા કરીશ. આજે મને કેમ સતત એવું લાગી રહ્યું છે કે કંઈક અજુગતું બની રહ્યું હોય. આજે પહેલી વાર એવું બન્યું હશે ને કે મને આખી રાત ઊંઘ ના આવી હોય. સાચું કહું ને તો અત્યારે મને રાધા ભાભીની બહુ જ ચિંતા થઈ રહી છે. એ એમ કેમ તો હશે ને. મારી પાસે આરપી સરના અમેરિકાવાળા ફ્રેન્ડનો નંબર હોત ને તો અત્યારે ને અત્યારે એમને ફોન કરીને એમની સાથે વાત કરી લીધી હોત. તારી હિંમતને દાદ દેવી પડે રાધા બેટા. જો દરેક સ્ત્રી તારા જેવી બની જાય ને તો દુનિયામાં કોઈની પણ તાકાત નથી કે સ્ત્રી પર અત્યાચાર કરવાનો વિચાર પણ કરે. દરેક સ્ત્રીમાં નવદુર્ગા વસેલી હોય છે આંટી. જો એ માં બનીને વહાલ વરસાવી શકતી હોય ને તો રણચંડી બનીને દુશ્મનોનો ખાત્મો પણ કરી શકે છે. પોતાના પરિવાર, સમાજ અને સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કરવાનું સામર્થ્ય દરેક સ્ત્રીમાં હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે સમાજના દુશ્મનોને પાઠ ભણાવવા માટે રણચંડી બનીને સામે આવવું જ પડે છે. શાંત, સૌમ્ય અને પ્રેમાળ રાધાનું હવે નવું રૂપ જોશે લોકો. સ્ત્રીને અબળા માનીને એના પર અન્યાય અને અત્યાચાર કરવાવાળા લોકો જ્યારે માજા મેલે છે ને
ત્યારે શત્રુઓનો નાશ કરવા માટે સ્ત્રીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને રણ સંગ્રામમાં ઉતરવું જ પડે છે. મારું એક કામ કરશો અંકલ? બોલ ને રાધા બેટા. આ લોકોને કહો કે મને મારવા માટે જેણે એમને મોકલ્યા છે એને ફોન કરીને કહે કે અમે રાધાની એવી હાલત કરી છે કે હવે એ સીધી પથારીમાંથી સ્મશાનમાં જશે. પણ હું કેમ કરવાનું કહે છે બેટા? જે લોકોએ મારા પર જીવલેણ હુમલો કરાવ્યો છે ને એ લોકોને હજી તમે ઓળખતા નથી અંકલ. એ લોકોને એવું જ લાગવા દો કે એ લોકો એમના મકસદમાં કામયાબ થયા છે, જેથી એ ગાફેલમાં રહે અને હજુ મોટો હુમલો પ્લાન કરે. હું એ લોકોને રંગે હાથ પકડવા માંગુ છું. એમના દરેક કર્મોની સજા એમને આપવા માંગુ છું. ઓકે બેટા. હે, લિસન ટુ મી કેરફુલી. પાસવર્ડ. Give me a password. 9927438 નંબર 693420. We have finished that girl. She is counting her last breaths. Now she will go straight to the crematorium from home. એટલે મોડી રાત્રે કોણ ફોન કરે છે? ફિયોનો ફોન? સવારના 5:30 વાગે? ઓ ગોડ, હા શું કામ કોલ કરે છે? કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? હા બોલ ફિયા, શું થયું? કેમ વહેલી સવારે ફોન કર્યો? કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? ક્યારની રિંગ કરું છું. ઘોડા વેચીને સૂતી હતી કે શું? હા, આજ ફરક છે તારામાં ને મારામાં. આપણું મિશન અમેરિકામાં ચાલે છે એટલે હું આખી રાત જાગતી બેસી રહી અને તું સૂતી છે. તને ખબર છે ફિયા, આજે મેં એટલું ખરાબ સપનું જોયું ને. કેવું સપનું? અરે મેં એક રીછને બાંધી રાખ્યો હતો અને એને મારી સાથે દગો કર્યો ને એટલે હું એને હન્ટરથી મારતી હતી. આ બધું જોઈને તું એટલી હસી રહી હતી અને ત્યાં અચાનક લાલ સાડીમાં પેલી રાધા મારી સામે આવીને ઊભી રહી અને એનું સ્વરૂપ એવું હતું કે જાણે કે માતાજી ના આવ્યા હોય. આંખોમાં આગ, હાથમાં ત્રિશૂળ, એકદમ રૌદ્ર સ્વરૂપ હતું. એને કહ્યું કે હું નવા રૂપમાં આવી છું એને પરિવારની રક્ષા કરવા માટે. હું એને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી પિયા. જે પોતાની રક્ષા નથી કરી શકતી એના પરિવારની રક્ષા શું કરવાની હતી? એટલે તારું સપનું જ રહી જશે કિયારા. તો શું બોલે છે? હું કંઈ સમજી નહીં. કોંગ્રેચ્યુલેશન, મિશન સક્સેસફુલ. શું વાત કરે છે પિયા? સાચે જ? હા, રાધા પરનો હુમલો સફળ રહ્યો. હવે રાધા ઘરેથી સ્મશાન પહોંચશે. તો સાચું થાય છે ને પિયા? ત્યાં કોક સપનું તો નથી જોતી ને? હું સાચું કહું છું, આ સપનું નથી. ઓ માય ગોડ પિયા, રિયલી? પિયા એનો મતલબ હવે તું અને હું આઝાદ થઈ ગયા ને? યસ, હવે આપણને કોઈ પકડી નહીં શકે.
રાધાની સાથે આપણા રહસ્યો પણ બળીને રાખ થઈ જશે. Oh my god, I can't believe this. So, let's celebrate, huh? આટલી વહેલી સવારે શૌર્યનો ફોન? હા બોલ શૌર્ય, શું થયું? એની પ્રોબ્લેમ? ખબર ને ભાઈ, મને બેચેની જેવું લાગી રહ્યું છે. હું આખી રાત સૂતો જ નથી. શૌર્ય, શું થાય છે તને? તારી તબિયત તો ઠીક છે ને? હા, ડૉક્ટરને દેખાડવું છે? આઈ એમ ઓલરાઈટ ભાઈ, પણ રાધા ભાભી સાથે કંઈ અજુક તો નહીં બન્યું હોય ને, એવો ડર સતાવે છે. મને રાધા ભાભીની બહુ ચિંતા થાય છે ભાઈ. અને એક તો મારી પાસે આરપી સરના અમેરિકાવાળા ફ્રેન્ડનો નંબર પણ નથી. નહીં તો મેં જ એમને ફોન કરીને રાધા ભાભીના ખબર અંદર પૂછી લીધા હોત. ભાઈ પ્લીઝ એકવાર તમે એમને ફોન કરો અને ભાભી વિશે પૂછો ને. હા શૌર્ય, હું કરું છું. હા ભાઈ. ક્રિશ, મને રાત્રે રાધા વિશે ખરાબ સપનું આવ્યું હતું. હું ખૂબ ડરી ગયો. રશ્મિ જાગી ન જાય ને એટલે હું અહીં આવી ગયો. શું વાત કરો છો પપ્પાજી? અરે પપ્પાજી, મારી સાથે પણ આવું જ બન્યું છે. મને પણ રાધા માટે ખરાબ સપનું આવ્યું હતું. રિયલી? પપ્પાજી, મને એવું લાગે છે કે આ કોઈ કોઇન્સિડન્સ ના હોઈ શકે. કંઈક તો ગડબડ છે. હું એક કામ કરું છું, પોલીસને બોલાવીને આ લોકોને સોંપી દઉં છું. આટલી ઉતાવળ ના કરશો અંકલ. એમને આપણે થોડો સમય અહીં જ રાખીએ, જેથી આપણી સામેવાળા શું રમત રમી રહ્યા છે એના વિશે આપણને ખબર પડે. અને આપણે આને પોલીસને સોંપી દઈશું તો કદાચ એ લોકો છૂટી પણ જાય અને હજુ આનાથી મોટો હુમલો પ્લાન કરી શકે છે. આઈ થિંક સો શી ઇઝ રાઈટ. આપણી પાસે થિયેટર રૂમ તો છે જ, આપણે એ લોકોને ત્યાં પૂરી રાખીશું. કરેક્ટ. એક વાત પૂછું બેટા, આવું તારી સાથે પહેલી વાર બન્યું છે? ના, આવું તો મારા અને મારા પરિવાર સાથે અસંખ્ય વખત બનેલું છે. શું વાત કરે છે બેટા? હા અંકલ, આજ સુધી હું મારા પરિવાર પર આવેલા સંકટો સામે ઢાલ બનીને એમનો બચાવ કરતી આવી છું. પણ હવે સમય આવી ગયો છે દુશ્મનોના કર્મોનો હિસાબ કરવાનો. બેટા, તને વાંધો ના હોય તો અમે જાણી શકીએ છીએ કે તારી સાથે આવું બધું થવાના પાછળ કારણ શું છે? તારા પર આટલો મોટો હુમલો થયો છે. જો તે એ લોકોની સામે લડત ના આપી હોત અને તને કંઈક થઈ ગયું હોત તો અમે રાજેશભાઈ અને રશ્મિબેનને શું મોઢું દેખાડત? અમે તો સાચે જ ડરી ગયા હતા બેટા. આપણા જેવા સારા લોકોનું આજ તો પ્રોબ્લેમ છે આંટી. આપણે ડરીએ છીએ ને એટલે સમાજના શત્રુઓને ખુલ્લું મેદાન મળી જાય છે. એમને ખબર છે કે આ સામાન્ય લોકોને આપણે માત્ર ડરાવીશું, ધમકાવીશું ને તો પણ એ ડરી જશે અને એ લોકો એમના મકસદમાં સફળ થશે. પણ એમને ખબર નથી કે સામાન્ય દેખાતો સીધો સાધો માણસ જ્યારે એના પરિવાર માટે લડવા માટે ઊભો થાય છે ને તો દુનિયાની કોઈ પણ તાકાત એની સામે ટકી નથી શકતી, કારણ કે એ સત્ય માટે લડે છે અને સત્ય માટે લડનાર પાછળ તો ભગવાન હંમેશા ઊભો જ હોય છે. એ આપણને કહેતો હોય છે કે તું ઊભો થા, અન્યાય સામે લડ,
હું છું ને તારી પાછળ. મેં અને મારા પરિવારે બહુ સહન કર્યું, ઘણા અત્યાચાર સહન કર્યા, પણ હવે નહીં. હવે આ રાધા એના પરિવારના દુશ્મનોને સાવ સહેલાઈથી તો નહીં જ છોડે. તારી હિંમતને દાદ દેવી પડે બેટા. આજ સુધી અમે વાર્તાઓમાં સાંભળ્યું હતું ને ફિલ્મોમાં જોયું હતું. એક સ્ત્રી જ્યારે પોતાના પરિવાર માટે લડવાનું નક્કી કરે છે ત્યારે એ શું કરી શકે છે, પણ આજે તો અમે સાક્ષાત જોઈ પણ લીધું. હા બેટા, તું આજના જમાનાની દરેક સ્ત્રી માટે પ્રેરણા સ્વરૂપ છે. દરેક સ્ત્રી જો તારી જેમ જ હિંમતભેર સમાજના કંટકો સામે લડત આપે ને તો સ્ત્રીઓ પર થતા અન્યાય બંધ થઈ જાય. સ્ત્રી પર અત્યાચાર કરવાનો કોઈ વિચારી પણ નહીં શકે. માલતીની વાત એકદમ સાચી છે. એક વાત પૂછી શકું બેટા? પૂછો ને. બેટા, તારી સાથે, તારા પરિવાર સાથે આ બધું બનવાનું કારણ શું? અદેખાઈ, ઈર્ષા. પણ સામેવાળાને એ નથી ખબર પડતી કે ઈશ્વરે દરેકનું ભાગ્ય અલગ અલગ લખ્યું છે. જે મારા નસીબમાં છે એ બીજાનામાં નથી, અને જે બીજાનામાં છે એ મારામાં નથી. માણસ પોતાને જે મળ્યું છે ને એમાં ખુશ નથી, પણ બીજાનું જોઈને વધારે દુઃખી થાય છે, જેના લીધે એને અદેખાઈ થાય છે. અને જે સામેવાળા પાસે છે અને મારી પાસે નથી તે જોઈને એને ઈર્ષ્યા થાય છે, અને પછી પોતાનું છોડી સામેવાળાનું છીનવી લેવા માટે એ ગમે તે હદે જઈ શકે છે. અને મારી સાથે જે બન્યું છે ને એ આનું સૌથી મોટું ઉદાહરણ છે. ઓહ, આઈ સી. પણ તારી સાથે જે લોકોએ જે કાંઈ પણ કર્યું એનાથી એમનો શું ફાયદો? એટલે કે તને મારી નાખવાથી એ લોકોને શું મળવાનું છે? એમનું રહસ્ય. એમનું રહસ્ય મારી આંખોમાં કેદ છે. જો હું જીવતી રહીશ ને તો એ લોકો આઝાદીથી હરીફરી નહીં શકે અને એમનું ધાર્યું નહીં કરી શકે. એટલે મને કાયમ માટે રસ્તામાંથી હટાવવા માટે એ લોકોએ મારા પર હુમલો કરાવ્યો, અને જેમાં હું બચી ગઈ. પણ એ લોકો માટે તો એવું જ છે કે એમનો હુમલો સફળ થયો, અને હવે હું મારા છેલ્લા શ્વાસ ગણી રહી છું. તમે અહીં બેઠા છો? હું તમને ક્યારની રૂમમાં શોધતી હતી. અરે અહીંયા હતા તો મને કેવું જોઈએ ને. તમને ખબર છે ને હું કેટલી બધી ટેન્શનમાં આવી જાઉં છું. અરે પણ એમાં શાનું ટેન્શન કરવાનું? ટેન્શન કેમ ના આવે? હા, રોજ સવારે હું તમને જગાડું છું ને આજે તમે મારા કરતાં પહેલા જાગી જાઓ તો મને ટેન્શન આવે કે ના આવે? અને છેલ્લા 2 દિવસથી તમને ખરાબ સપના આવે છે અને તમે ઊંઘમાંથી જાગી જાઓ છો. એક મિનિટ, આજે એવું તો કંઈ નથી થયું ને? અરે ક્રિશ, તમે પણ વહેલા જાગી ગયા? શું વાત છે? તમે બંને મારાથી કોઈ વાત છુપાવો છો? શું થયું છે? તમે બંને કેમ કંઈ બોલતા નથી? એક મિનિટ, તમારી તબિયત તો ઠીક છે ને? શું થયું છે? કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? તમે બંને આમ ચૂપ કેમ છો? એવું કંઈ નથી રશ્મિ, મારી તબિયત એકદમ ઠીક છે. તો પછી તમે બંને ટેન્શનમાં કેમ લાગી રહ્યા છો? ને એક મિનિટ, આટલી વહેલી સવારે તમે શું ઇમ્પોર્ટન્ટ વાત કરો છો? શું થયું છે? બોલો ને. મારો
જેવું ગભરાઈ રહ્યો છે શું થયું છે રશ્મિ, તે દિવસની જેમ આજે પણ મને રાધા માટે ખરાબ સપનું આવ્યું. સપનું જ આવ્યું હતું ને એમાં તમે આટલું બધું ટેન્શન શું કામ લો છો મને ખબર હતી હું જો તને સપના વિશે કહીશ ને તો તું નહીં માને. ક્રિશ તમે જ મને કહો સપનાને સિરિયસલી લેવાય આમ તો ના લેવું જોઈએ, જોયું પણ મમ્મીજી આ સપનું ફક્ત પપ્પાજીને એકલાને નથી આવ્યું, મને પણ આવ્યું છે.